નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતિ વિધેયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે એક્સરસાઇઝ 3.5 ની અંદર 10 દાખલાઓ જોયા. ચાલો મિત્રો, જોઈએ 11મો દાખલો. આમાં સ્પષ્ટ છે કે આપણે કોસ સૂત્રનો ઉપયોગ કરવો પડશે, કારણ કે અહીંયા તમે સાઇન સૂત્ર વાપરશો તો જમણી બાજુમાં તમારે એબીસી ટર્મ જ લાવવાના છે, એટલે ફરજિયાત કોસ સૂત્ર જ વાપરવાનું. તો અહીં ડાબી બાજુ બરાબર cos a ડિવાઇડ બાય a પ્લસ cos b ડિવાઇડ બાય b પ્લસ cos c ડિવાઇડ બાય c. ચાલો 1/a અહીંયા cos a નું સૂત્ર મૂકો તો a એટલે a સ્ક્વેર બાદ થશે, એટલે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ડિવાઇડ બાય 2bc પ્લસ 1/b. અહીંયા cos b નું સૂત્ર લઈએ, a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ડિવાઇડ બાય 2ac પ્લસ 1/c. cos c નું સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ડિવાઇડ બાય 2ab. ચાલો હવે જુઓ તમે બધાના છેદમાં 1/a ગુણાવો તો 2abc 2abc તો બધાના છેદમાં 2abc આવશે. અંશનો સરવાળો કરો તો b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ અહીંયા સરવાળો કરો a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ અહીંયા સરવાળો કરીએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. આના બરાબર જુઓ, આ b સ્ક્વેર અને આ નેગેટિવ b સ્ક્વેર કેન્સલ, આ c સ્ક્વેર અને આ નેગેટિવ c સ્ક્વેર કેન્સલ, આ નેગેટિવ a સ્ક્વેર ને આ a સ્ક્વેર કેન્સલ, એટલે આ પદમાં એક a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર કેન્સલ થાય તો આપણને એક a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર નો સરવાળો વધશે, એટલે આ થઈ ગઈ આપણી જમણી બાજુ. ખૂબ જ સહેલો દાખલો છે મિત્રો, કોસ સૂત્રનો ઉપયોગ છે, બિલકુલ સહેલો ઉપયોગ છે. ચાલો મિત્રો, તો એક્ઝામ્પલ નંબર 12 ની અંદર તમે જુઓ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અને bc છે, તો bc પછી a માટે કોટ છે અને તમે સાયક્લિક ઓર્ડરમાં જાઓ વર્તુળાકારમાં, a પછી b પછી c પછી પાછું a એમ a b c a કાઢો b c એ રીતે. તો અહીંયા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોય તો b છે અને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો c છે, એટલે કોઈ પણ એક પદનું સાદુરૂપ આપીએ તો બાકીના બે પદ કેવા આવશે એ આપણને ખ્યાલ આવી જશે. બરાબર, તો અહીંયા આપણે એક જ પદનું સાદુરૂપ લઉં છું. અહીં b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર કોટ a આ કેટલું થાય એ મારે ચેક કરવું છે અને આના આધારે બાકીના બે હું લખી દઈશ. પછી તો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર માં સાઇન સૂત્ર વાપરું એટલે અહીં શું બનશે, k સ્ક્વેર હું કોમન કાઢી લઉં, કારણ કે k sin b k sin c એટલે k સ્ક્વેર કોમન નીકળી જાય તો અહીંયા શું વધશે, sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c અને કોટ a છે એને હું લખીશ cos a છેદમાં sin a. ઓકે, અને અહીંયા જો તફાવત છે sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c વર્ગનો તફાવત, એટલે અહીંયા લખીએ k સ્ક્વેર sin b પ્લસ c sin b માઇનસ c ઇન્ટુ cos a છેદમાં sin a. ઓકે, હવે અહીંયા b પ્લસ c છે ત્યાં આપણે લખીશું b પ્લસ c છે ત્યાં લખશું પાઈ માઇનસ a અને અંશમાં a છે ત્યાં આપણે લખશું પાઈ માઇનસ b પ્લસ c. તો બે જગ્યાએ ફેરફાર કરવાનો છે, એટલે k સ્ક્વેર sin પાઈ માઇનસ a sin b માઇનસ c છેદમાં sin a છે એટલે ઉડી જશે લાઈન, અંશમાં લખીએ cos પાઈ માઇનસ b પ્લસ c અને છેદમાં sin a, એટલે આના બરાબર થયું k સ્ક્વેર, આ થયું sin a, આ થયું sin b માઇનસ c અને આ થયું પાઈ માઇનસ બીજા ચલમાં cos ઋણ છે એટલે માઇનસ cos b પ્લસ c અને છેદમાં sin a. આ sin a ને sin a કટ થઈ ગયા એટલે આ થયું k સ્ક્વેર માઇનસ આગળ લખીએ આપણે માઇનસ k સ્ક્વેર cos b પ્લસ c
અને sin b માઇનસ c, બરાબર ને? તો 2cs કરવા 2 જોઈએ એટલે 2 વડે ગુણીને 2 વડે ભાગી દઈએ તો માઇનસ k સ્ક્વેર બાય 2 અને 2cs એટલે s માઇનસ s માઇનસ s એટલે sin, જો ગુણાકાર છે સરવાળામાં જવાનું છે, બરાબર? એટલે 2 વડે ભાગવાનું આવશે નહીં. આ બેનો સરવાળો કરશો એટલે શું થશે? b plus c એટલે 2b, બરાબર? 2cs s માઇનસ s એટલે માઇનસ sin, આ બેની બાદબાકી b plus c માઇનસ b માઇનસ પ્લસ c એટલે 2c. તો આ પરિણામ મળ્યું આપણે કોનામાંથી? પહેલામાંથી b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર cot a, b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર cot a નેગેટિવ k સ્ક્વેર બાય 2, b સ્ક્વેર હતો એમાં sin 2b માઇનસ sin 2c, આવું સૂત્ર થયું. ઓકે, તો આ બાકીના બે સૂત્ર વધ્યા એની જગ્યાએ આપણે આ કિંમત મૂકી શકાય, બરાબર? તો હવે આપણે લખીએ ડાબા. હવે ડાબા બરાબર b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર cot a પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર cot b પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર cot c, બરાબર? આ કિંમત મૂકીએ. માઇનસ k સ્ક્વેર બાય 2 બધામાં આવશે, આમાંય આવશે એટલે કોમન લઈ લઉં તો અહીંયા શું હશે? આ b છે એટલે sin 2b થશે માઇનસ sin 2c થશે, બરાબર? પહેલો b હોય તો sin 2b પછી c માં sin 2c. આમાં શું થશે? પ્લસ sin 2c માઇનસ sin 2a, આટલા ભાગમાં c સ્ક્વેર છે ત્યાં sin 2c અને a સ્ક્વેર છે ત્યાં sin 2a, અને અહીંયા આવશે sin 2a માઇનસ sin 2b. એટલે આના બરાબર આવું જુઓ, sin 2b અને આ માઇનસ sin 2b કેન્સલ થયા, નેગેટિવ sin 2c અને sin 2c આ બે કેન્સલ થયા અને આ બે કેન્સલ થયા, એટલે નેગેટિવ k સ્ક્વેર બાય 2 ઇન્ટુ 0 એટલે 0 અને બરાબર જમણી બાજુ. તો આપણે 0 તો લાવવું હતું, આ સરવાળો 0 છે. શું કર્યું આની અંદર? ખાસ ધ્યાન રાખજો, દરેક સ્ટેપનું સાદુરૂપ આપવાની જરૂર નથી. જ્યાં સાયક્લિક ઓર્ડર આવે, ચક્રીય ક્રમ આવે, બરાબર, ત્યાં આપણે એક જ પદનું સાદુરૂપ આપી દઈશું, એના આધારે બાકીના પદો મેળવી લઈશું. ઓકે, ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 13. હમણાં 12મો દાખલો કર્યો સેમ એના જેવો છે, સાયક્લિક ક્રમમાં સરવાળો 0 કરવાનો છે. ઓકે, તો એક જ પદનું સાદુરૂપ આપીશું. અહીં b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ડિવાઇડ બાય a સ્ક્વેર sin 2a ઇક્વલ ટુ, ચાલો અહીંયા b c અને એની જગ્યાએ sin સૂત્ર મૂકીએ તો k સ્ક્વેર sin સ્ક્વેર b માઇનસ k સ્ક્વેર sin સ્ક્વેર c છેદમાં k સ્ક્વેર sin સ્ક્વેર a ઇન્ટુ sin 2a ને લખીએ 2 sin a cos a. આના બરાબર k સ્ક્વેર કામણ કાઢીને ઉડાડીએ, અંશમાં sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c ના બે અવયવ લઈએ, sin b પ્લસ c sin b માઇનસ c છેદમાં k સ્ક્વેર તો કટ થઈ ગયું છે, sin સ્ક્વેર a ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ પાઈ માઇનસ b પ્લસ c ઇન્ટુ 2 sin a cos a. તો જો કે એક સાઈન આપણે ઉડાડી દઈએ અહીંથી, એક સાઈન, અને એક જ સાઈન ની અંદર આપણે લખીએ cos a. એક સાઈન ઉડાડી દીધું, બરાબર? કે સ્ક્વેર ઉડી ગયો અહીંથી, એક સાઈન ઉડી ગયો, એક સાઈન જે વધ્યું છે એમાં મેં આ સૂત્ર મૂક્યું છે. ઓકે, તો આ થશે sin b પ્લસ c એટલે આ બે કટ થઈ જશે, એટલે અહીંયા આવશે આ 2 આગળ લખું 2 cos a ની જગ્યાએ કિંમત લખું પાઈ માઇનસ b પ્લસ c, અને અહીંયા લખું sin b માઇનસ c, અને આ બે કટ થઈ ગયા છે એને લખવાની જરૂર નથી. પાઈ માઇનસ એટલે માઇનસ 2 cos b પ્લસ c sin b માઇનસ c, તો માઇનસ 2cs એટલે 2cs નું સૂત્ર મૂકીએ આપણે. માઇનસ આ માઇનસ કેમ આવ્યા ખબર પડી ને, પાઈ માઇનસ બીજું ચરણ બીજા ચરણમાં cos ઋણ એટલે માઇનસ આવ્યા, અને અહીંયા આપણે 2cs માં s માઇનસ s
એટલે સાઇન બી માઇનસ સાઇન સી, બરાબર. ગુણાકારમાંથી સરવાળામાં જવાય. આ બેનો સરવાળો એટલે અહીં 2b આવશે, સોરી, 2b અને અહીંયા આવશે 2c, કારણ કે આ બેનો સરવાળો કરો એટલે 2b, બાદબાકી કરો તો 2c, માઇનસ માઇનસ બે ને બી ગયા, અને માઇનસ અંદર જવા દઈએ આપણે, તો sin 2c માઇનસ sin 2b. ઓકે, તો જો કઈ રીતનું બન્યું આનું, તો b² માઇનસ c² છે એના ક્રમ ઉલટાઈ જાય છે, અને c² નું 2c અને b² નું 2b. બાકીનાની ચિંતા કરવાની નથી, કારણ કે અહીંયા a² છે તો અહીંયા 2a છે, a 2a, b 2b, c 2c, તો સાયક્લિક ક્રમ કહેવાય, બરાબર. અને હવે સરવાળો કરીએ આપણે. હવે ડાબી બાજુ બરાબર b² માઇનસ c² ડિવાઇડ બાય a² sin 2a પ્લસ c² માઇનસ a² ડિવાઇડ બાય b² sin 2b પ્લસ a² માઇનસ b² ડિવાઇડ બાય c² sin 2c ઇક્વલ ટુ આમ કે આના ક્રમ ઉલટાવવાના, sin 2c sin 2b, sin 2c માઇનસ sin 2b પ્લસ અહીંયા ક્રમ ઉલટાવવાના, sin 2a માઇનસ sin 2c પ્લસ અહીંયા ક્રમ ઉલટાવવાના, sin 2b માઇનસ sin 2a. હવે જુઓ, sin 2c માઇનસ sin 2c આ બે કેન્સલ આઉટ, માઇનસ sin 2b sin 2b કેન્સલ આઉટ, sin 2a માઇનસ sin 2a કેન્સલ આઉટ, બધું કેન્સલ થયું, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ આપણને મળી જમણી બાજુ. તો આ રીતે મિત્રો આપણે 13 દાખલા પૂરા કર્યા. સ્વાધ્યાયના છેલ્લા 3 દાખલા છે કૂટ પ્રશ્નના છે, મતલબ કે વ્યવહારિક જીવનની અંદર ઉપયોગમાં લેવાતા હોય એવા કૂટ પ્રશ્નો છે. તો એ 3 દાખલા આપણે જોવાના છે. ઓકે, ચાલો મિત્રો, તો એક્ઝામ્પલ નંબર 14 કૂટ પ્રશ્ન છે. તમે 10મા ધોરણની અંદર અંતર અને ઊંચાઈની અંદર કૂટ પ્રશ્નો કર્યા, સેમ એના જેવો છે, પણ અહીંયા ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. આપણે ત્રિકોણના ગુણધર્મોના ચેપ્ટરની અંદર ચર્ચા કરીએ છીએ. જોઈએ શું કહે છે. એક ટેકરી પર શિરોલંબ દિશામાં વૃક્ષ ઊભું છે. તમે અહીં જોઈ શકો છો, આ ટેકરી છે અને એની ઉપર આ વૃક્ષ ઊભું છે. ટેકરી છે એને આપણે અહીંથી માપી દઈએ, અહીંથી આટલી ઊંચાઈ, તો આ a b ટેકરીની ઊંચાઈ છે, અને b થી c સુધી આપણે આમ સીધે સીધા ઉપર ચાલ્યા જાય અહીંયા ટોચ સુધી, તો bc એ ઝાડની ઊંચાઈ છે, બરાબર, વૃક્ષની ઊંચાઈ છે, અને એ વૃક્ષ ક્ષિતિજ સાથે 15 નો ખૂણો બનાવે છે. એટલે આ જે છે અહીંયા આ ક્ષિતિજ લાઈન છે, તો ક્ષિતિજ લાઈન થી વૃક્ષને આમ ઉપર જોઈએ b સુધી, તો અહીંથી અહીંયા આમ આ 15 નો ખૂણો બને છે, બરાબર. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર દૂર, એટલે ધારો કે અહીંયા કોઈ બિંદુ D છે, તો B થી D આ 35 મીટર દૂર બિંદુ છે, 35 મીટર, 35 m. નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષના ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. એટલે આ બિંદુ D થી જો વૃક્ષની ટોચને આપણે જોઈએ અહીંથી આમ, તો આ ખૂણો 60 નો બને છે, આટલો ખૂણો 60 નો બને છે. તો વૃક્ષની ઊંચાઈ શોધો. વૃક્ષની ઊંચાઈ BC ને આપણે x કહીએ, તો આ x આપણે શોધવાનું છે. ઓકે, તો હવે આ જે આખી આકૃતિ મેં તમને અહીંયા સમજાવી છે કે ટેકરી પર શિરોલંબ દિશામાં વૃક્ષ ઊભું છે. આ ટેકરી AB જેટલી ટેકરીની ઊંચાઈ, પછી એની ઉપર B થી C જેટલું x એ વૃક્ષની ઊંચાઈ, વૃક્ષ છે એ ક્ષિતિજ સાથે 15 નો ખૂણો બનાવે છે, અને વૃક્ષના તળિયેથી 35 મીટર દૂર આવેલા D બિંદુએથી વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે આખો. તો આ આખો 60 છે ને આટલો 15 છે, તો આટલો ખૂણો કેટલો થશે? આટલો ખૂણો જો આખો 60, અહીંથી આખો 60, આ 15 નીકળી ગયો, આ 45 નો થશે, રાઈટ. અને હવે કોઈ પણ ત્રિકોણની અંદર આપણે ત્રિકોણ આ રીતે લઈએ, કોઈ પણ ત્રિકોણ ABC, તો A ની સામે A, B ની સામે B, C ની સામે C. તો આમાં સાઇન સૂત્ર આપણે કઈ રીતે વાપરીએ? તો કે A ના છેદમાં
સામેનો ખૂણો sin a બરાબર b ના છેદમાં sin b અને c ના છેદમાં sin c આ આપણું સાઇન સૂત્ર કઈ રીતે વાપરવું એ આકૃતિ પરથી મેં તમને સમજાવ્યું એ જ રીતે આમાં આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ તો વર્ણન કરતા જવું પડશે આપણે તો અહીંયા લખીએ આન્સર પ્રશ્નની વિગત પ્રમાણે આકૃતિ મુજબ પ્રશ્નની વિગત પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB બરાબર ટેકરીની ઊંચાઈ BC બરાબર વૃક્ષની ઊંચાઈ બરાબર x એંગલ BDA બરાબર 15 અંશ એંગલ CDA બરાબર 60 ડિગ્રી બરાબર તેથી ત્રિકોણ CDB માં એંગલ CDB આ કેટલાનો થશે CDB આ એટલો એંગલ 45 અંશ 60 અંશ માઈનસ 15 અંશ બરાબર 45 અંશ અને તેથી સાઇન સૂત્ર મુજબ ચાલો સાઇન સૂત્ર મુજબ જે ખૂણો લઈ એની સામેની બાજુ લેવાની તો 45 અંશનો ખૂણો લઉં તેની સામેની બાજુ બરાબર તો x ના છેદમાં sin 45 બરાબર આ સામેની બાજુ આ ખૂણો અને આ આખો ખૂણો 60 નો છે એટલે આ ખૂણો કેટલાનો થશે 30 અંશનો થશે બરાબર અને 30 અંશના ખૂણાની સામેની બાજુ કઈ છે DB એટલે 35 તો 35 છેદમાં sin 30 અંશ ઓકે હવે આપણે x શોધવું હતું તો તે x બરાબર 35 છેદમાં sin 30 ગુણ્યા sin 45 બરાબર 35 છેદમાં 1/2 ગુણ્યા sin 45 એટલે 1/√2 બરાબર છેદનો છેદ ઉપર લઈ જઈએ તો 35 ગુણ્યા 2 છેદમાં √2 અને 1 √2 કેન્સલ થઈ ગયું તો 35 √2 કયું અંતર માપ્યું છે ને 35 મીટર એટલે 35 √2 મીટર તો x તેથી ઝાડની ઊંચાઈ અથવા વૃક્ષની ઊંચાઈ તેથી વૃક્ષની ઊંચાઈ 35 √2 મીટર છે ઓકે તો આ રીતે વર્ણન એવી રીતે કરવાનું કે બધી જ બાબતો આવી જાય જો મેં બે લીટીની અંદર આખો પ્રશ્ન લઈ લીધો પ્રશ્નની વિગત પ્રમાણે પ્રશ્નની જે વિગત છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરી અને આકૃતિની અંદર જે કંઈ આપણે સંકેતોનો ઉપયોગ કર્યો છે એની ચર્ચા કરી સીધું સાઇન સૂત્રને સાદું બરાબર તો આ રીતે આપણે 14મો પ્રશ્ન સોલ્વ કરવાનો જોઈએ મિત્રો આના જેવો જ 15મો પ્રશ્ન બે જહાજ એક સાથે બંદર છોડે છે બરાબર એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં જાય છે અહીંયા મેં આકૃતિ દોરી રાખી છે આપણે જેને યામ સમતલ કહીએ આ x અક્ષ આ x અક્ષની ઋણ દિશા આ y અક્ષ આ y અક્ષની ઋણ દિશા બરાબર x અક્ષની ધન દિશાને પૂર્વ એની સામે પશ્ચિમ y અક્ષની ધન દિશા ઉત્તર એની સામે નીચે દક્ષિણ ઈશાન એટલે પૂર્વ અને ઉત્તર વચ્ચેનો બરાબર દુભાગતો ખૂણો પ્રથમ ચરણને દુભાગતો ખૂણો એટલે અહીંથી આ રીતે આપણે જઈએ તો ઈશાન દિશામાં અહીંથી બરાબર 45 અંશના ખૂણે જવાનું અને ધારો કે આ નિશ્ચિત બિંદુ O થી O ઉપર લખું છું O થી ઈશાન દિશામાં 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જહાજ જતા આગળ જાય છે અને બીજું જહાજ 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા તરફ એટલે આ દક્ષિણથી પૂર્વ એટલે આ બાજુ અહીંથી આમ જતો 75 અંશનો ખૂણો
એટલે અહીંયા 45, અહીંયા 15 અંશનો ખૂણો આમ બનાવું આ રીતે. તો આ ખૂણો થયો 75 અંશનો. દક્ષિણથી પૂર્વ દિશા તરફ 75 અંશનો ખૂણો, દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75 ના ખૂણે આમ જાય છે. 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. તો ધારો કે ઈશાન દિશામાં જતું જહાજ એટલે આ ખૂણો થયો 45 નો, આ ખૂણો થયો આ 75 એટલે આ 15 અંશનો ખૂણો, એટલે આખો ખૂણો થયો અહીંથી અહીંયા સુધીનો 45 અને 15 60 અંશનો ખૂણો. એટલે કે બે જહાજ વચ્ચે 60 અંશનો ખૂણો થાય છે. અને પહેલું ઈશાન દિશામાં જતું જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાક જાય છે અને આપણે 3 કલાક પછી એનું અંતર જોઈએ છે. તો 3 કલાક પછી 24 ગુણ્યા 3, 1 કલાકમાં 24, બીજી કલાકમાં પાછું 24, ત્રીજી કલાકમાં પાછું 24, એટલે 24 + 24 + 24 એટલે કે 24 ગુણ્યા 3, 24 તેરી 72 કિલોમીટર, 72 કિલોમીટર અંતર કાપી અને O થી A સુધી પહોંચે છે. બરાબર. અને બીજું જહાજ 32 કિલોમીટરની ઝડપે અંતર કાપી 3 કલાક પછી 32 તેરી 96 કિલોમીટર અંતર કાપી અને B બિંદુ સુધી પહોંચે છે. 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. 3 કલાકે અહીંયા પહોંચ્યું તો A અને B વચ્ચેનું અંતર શોધો. આ AB એને આપણે x કહીએ. ઓકે, તો હું માનું છું કે તમને આકૃતિ બરાબર સમજાઈ ગઈ છે અને હવે માત્ર વર્ણન કરવાનું છે. અને આ ખૂણો 60 છે, આ બે અંતર આપણે ખબર છે, સામેનું અંતર આપણે શોધવું છે. ચાલો આપણે હવે પ્રશ્નનો જવાબ આપીએ. આન્સર: પ્રશ્નમાં આપેલી વિગતો મુજબ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OA બરાબર પ્રથમ જહાજ જે પ્રથમ અહીંમાંથી મીંડું નહીં આવે, પ્રથમ જહાજે ઈશાન દિશામાં કેટલા કિલોમીટર 24 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે જતા 3 કલાક બાદ કાપેલું અંતર અને કેટલું થયું 24 તેરી 72 કિલોમીટર. એટલે OA બરાબર કઈ રીતનું થયું એનું મેં વર્ણન લખ્યું. પ્રથમ જહાજ ઈશાન દિશામાં 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા 3 કલાક બાદ કેટલું અંતર કાપે તો કે 72, 24 તેરી 72. અને OB એમાં લખો બીજું જહાજ દક્ષિણ સાથે પૂર્વ તરફ 75 અંશ ના ખૂણા ની દિશામાં 32 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જતા 3 કલાક બાદ કાપેલું અંતર અને ઈ કેટલું થશે તો કે 32 તેરી 96 કિલોમીટર. બરાબર. તથા ત્રિકોણ AOB માં માપકોણ ખૂણો AOB = 60. જો શા માટે 60 થયો એ પ્રશ્નમાં આપેલ વિગતો મુજબ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમાં બધી ચર્ચા આવી ગઈ 60. તેથી AB નો વર્ગ બરાબર x નો વર્ગ બરાબર 72 નો વર્ગ વત્તા 96 નો વર્ગ -2 ટાઈમ્સ 72 × 96 × cos 72 અને 96 બાજુઓ વચ્ચેનો ખૂણો 60 અંશ. તો આ cos સૂત્ર થયું. બરાબર.
હવે 72 નો વર્ગ 5184 પ્લસ 96 નો વર્ગ 9216 માઇનસ cos 60 એટલે 1/2 ને માં 2 છેદમાં જશે એટલે આ બે કેન્સલ 72 ગુણ્યા 96 6912 આ ગુણાકાર કરજો બરાબર કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકાય અને આનું સાદુરૂપ આપો એટલે આ આવશે 7488 અને તેથી બંને બાજુ વર્ગમૂળ કાઢો તમે તો x બરાબર 86.4 નિયર અબાઉટ આટલું આવશે બરાબર અને આ જે છે એ કયાનું માપન શેમાં છે કિલોમીટરમાં એટલે અહીંયા લખાશે કિલોમીટર તો 3 કલાક પછી બે જહાજ વચ્ચેનું અંતર 86.4 કિલોમીટર જેટલું થશે બરાબર અહીંયા અગત્યનું છે આ કોસ સૂત્રનો ઉપયોગ કરવાનો કોસ સૂત્ર બે રીતે ઉપયોગમાં આવે છે મેં અગાઉના વિડિયોની અંદર એની ડિટેલમાં ચર્ચા કરી છે બરાબર અને કોસ સૂત્ર કઈ રીતે વાપરવું એનો ઉપયોગ પણ સમજાયો છે ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 16 નદીની એક જ બાજુએ બે વૃક્ષ A અને B આવેલા છે આપણે અહીંયા એક નદી લઈએ તાપી નદી આ નદીની આ એક બાજુ એક અહીંયા A અને બીજું એક વૃક્ષ અહીંયા B આવા બે નદીના કાંઠા ઉપર બરાબર એક જ બાજુએ બે વૃક્ષ A અને B આવેલા છે નદીમાંના બિંદુ C અહીંયા ક્યાંક એવું બિંદુ C છે બરાબર તમારે પસંદ કરવાનું C બિંદુ એવી રીતે કે જેથી A અને B ના અંતરો અનુક્રમે 250 અને 300 મીટર એટલે A થી અંતર અહીંયા આ 250 મીટર હોય તો અહીંથી આ 300 મીટર થાય અને બે વચ્ચેનો ખૂણો આ 90 નો લાગે છે પણ આપણે ખૂણો કેટલો જોઈએ છે 45 નો ખૂણો જોઈએ છે બરાબર એટલે આકૃતિ આપણે એવી રીતે અહીંથી દોરવી પડશે કે અહીંથી આ ખૂણો થોડુંક આ B બિંદુ નજીક આવે આપણે એટલે અહીંયા હું B રાખી દઉં બરાબર અહીંથી હું આ 300 મીટર લઈ લઉં અને હવે અહીંથી હું આ અંતર લઉં અહીંયા આ 250 મીટર અને આ બે વચ્ચેનો ખૂણો અહીંયા 45 અંશનો છે તો બે વૃક્ષ વચ્ચેનું અંતર AB આપણે શોધવું છે x રાઈટ ઓકે તો આને હવે પ્રશ્નનું આપણે વર્ણન લખીએ અહીંયા આન્સર ચાલો આન્સર આપીએ આપણે પ્રશ્નમાં આપેલી વિગતો મુજબ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વૃક્ષો વચ્ચેનું અંતર AB બરાબર x તથા આ નદીમાંનું બિંદુ C લઈએ તથા નદીમાંના કોઈક બિંદુ C માટે AC નું અંતર 250 મીટર તથા BC નું અંતર 300 મીટર ઓકે AC 250 અને BC 300 તથા એંગલ BCA અથવા ACB ગમે તે માપો 45 અંશ છે અને તેથી બે વૃક્ષો વચ્ચેનું અંતર x આપણે x જોઈએ છે તેથી x² બરાબર ચાલો x² જોઈએ છે 45 ની સામેની બાજુ હમણાં આગળનો દાખલો ગણ્યો એ પ્રમાણે કોસ સૂત્રનો ઉપયોગ x ની સામેનો ખૂણો 45 એની આજુબાજુના બે માપ આપણે જાણીએ છીએ તો 300 નો વર્ગ વત્તા 250 નો વર્ગ માઈનસ 2 ગુણ્યા 300 ગુણ્યા 250 ગુણ્યા કોસ એ બે વચ્ચેનો ખૂણો 45 અંશ હવે 300 નો વર્ગ આપણે લઈએ તો 3 નો વર્ગ 9 અને 100 નો વર્ગ 10000 એટલે 90000 વત્તા 25 નો વર્ગ 625 10 નો વર્ગ 100 માઈનસ અહીંયા cos 45 ની કિંમત 1/√2 આવશે એ √2 માંથી એક √2 કેન્સલ કરીએ
તો 25 તરી 75, 2 મીંડા અને 1 એટલે 3 મીંડા ગુણ્યા √2 અને √2 ની કિંમત આપણે લેવાની કીધી છે 1.44. ઓકે, અને હવે આ બધાનું તમારે સાદુરૂપ કેલ્ક્યુલેટર થી આપવાનું છે. આ સાદુરૂપ અહીંથી છોડી દઉં છું અને x નું પછી વર્ગમૂળ તમે લેશો તો x બરાબર આવશે 215.5, કારણ કે 215.4 પણ આવી શકે. હવે તમે √2 ની કિંમત જો કેલ્ક્યુલેટર થી ડાયરેક્ટ √2 જ લેશો તો કદાચ જવાબ જુદો આવે, એટલે તમે 1.44 લેશો તો ચોકડીની પાછળ છે એવો કદાચ જવાબ આવશે. એટલે √2 લેશો તો આની આજુબાજુની જવાબ આવશે તમને, બરાબર. અને આપણો જવાબ શેમાં છે? મીટરમાં, એટલે અહીં લખવું પડશે મીટર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ગણિતના પેપરમાં પણ જો આવા કૂટ પ્રશ્નો દરમિયાન અહીંયા અંતર માટે કોઈ એકમ લખ્યા હોય અને એ જવાબ મેળવવાનો હોય ત્યારે તમારે એકમ લખવું ફરજિયાત છે. જો એકમ લખવાનું ભૂલી જશો તો અડધો માર્ક્સ ત્યાં કપાશે જ, ગેરંટી. લાસ્ટ વર્ષોમાં મને ખબર છે, આ વર્ષે પણ પેપર ખોલાવ્યા ત્યારે ખબર છે, ગણિતના પેપરમાં એકમ નહોતો લખ્યો તો પણ અડધો માર્ક્સ કપાયો આવા કૂટ પ્રશ્નો. તો એકમ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આ સાથે આ એક્સરસાઇઝના બધા જ પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. પ્રેક્ટિસ કરજો, સહેલા પણ છે, થોડા અઘરા પણ છે, મહાવરાની ખૂબ જરૂર છે. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ વિડીયો લાઈક કરો, તમારા સાથી મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અચૂક બેલ આઇકન દબાવો, જેથી કરીને જ્યારે જ્યારે નવો વિડીયો હું અપલોડ કરું તો તરત જ તમને નોટિફિકેશન મળે. અને નોટિફિકેશન મળ્યા પછી તમને ખ્યાલ આવે કે ભાઈ નવો વિડીયો આવ્યો છે, તો તમારી સમયની અનુકૂળતા લઈ અને તમે વિડીયો જોઈ શકો અને અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકો. બસ આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.